બધા ઘોડાવાળા ભાઈઓને જય માતાજી। આજનો આપણો પહેલો લોક છે KS હોર્સ ચેનલ છે। તો આ આવી ગઈ છે આપણી વાડી। અહીંયા આપણે ઘોડીને સામાન કરવાનો છે, તો આગળ આપણો લોક બધા જોતા રહેજો। તો આ છે આપણી વાડી, આ ઘોડી બાંધી છે। આપણે નવો સામાન લાવ્યા છીએ, બધો સામાન કરવાનો છે। જોવો આ સામાન, તો જોવો ડુમસી છે, મૂસ્યો છે, સોંકડું છે, હરક છે, પગના પટ્ટા છે। તો આ છે આપણી ઘોડી માણેક। તો હવે બન્યા રહેજો લાસ્ટ લગી આપણા લોગમાં, આગળ જોજો વિડીયો કેવા આવે છે, અને પછી વિડીયો સારા લાગે તો કોમેન્ટ કરી દેજો। તો બધા વિડીયોને લાઈક કરી દેજો અને બન્યા રહો આજના લોગમાં। તો આ માણેક રહી હજી વછેરી ઘોડી છે, અને આપણે એને હાલમાં વચમાં લીધી હતી, હાલમાં નાખતા હતા જે વખતે ચાલુ કરી તે વખતે। પછી ટાઈમના અભાવે આપણે આ ઘોડી પડી મૂકી હતી। તો હવે આપણે માણેકને હાથે જ હાલમાં પાડવાની છે। તો આપણે કોઈ સવારને હાલમાં પાડવા બોલાવવાનો નથી, હાથે જ હાલમાં પાડવાની છે ઘોડીને, એવું જ આપણે નક્કી કર્યું છે। તો વિડીયોમાં બધા મિત્રો જોતા રહીજો કેવી હાલમાં હાલે છે। હજી તો ધીમે ધીમે હાલે છે, કે બહુ હાલતી નથી ખાસ। તો તમે બન્યા રહેજો આજના આખા લોગમાં, ઘોડી કેવી હાલે છે કમેન્ટ કરી દેજો। અને વચમાં આપણે ઘોડીને 1.5 મહિનો બાંધી રહેવા દીધી છે। તો રસ્તામાં આપણા એક મિત્ર પણ ભેગા થઈ ગયા હતા, એમની વછેરી પણ પિકઅપમાં ભરેલી હતી। તો એ ઘોડી લઈને પાછા વળ્યા હતા, ફુલેકામ ગયા હતા। તો આપણે એને મળવા ઊભા રહ્યા હતા ત્યાં આપણી માણેકને લઈને। તો આપણે આપણા ભાઈબંધને મળી લીધું છે, અને હવે વછેરીને હાલતી કરી દીધી છે। તો હવે જયુભાઈ બેહી ગયા છે માણેક માથે અને એમને હાલતી કરી દીધી છે।
તો જયુભાઈના હાથમાં મિત્રો માણેક કેવી હાલે છે એ પણ બધા કોમેન્ટ કરી દેજો અને બન્યા રહો આજના આપણા ઠેઠ લગી લોગમાં. તો અત્યારે જયુભાઈ બધાએ કોડીને આમથી આમ આટા મરાવે છે. કોડી એકઈ બાજુ અટકવી ન પડે. આપણે ખાલી આમ લગામનો ઈશારો કરો એટલે ગમે એ બાજુ કોડી જાવી પડે. એટલે એ રીતની અત્યારે જયુભાઈ જો આમથી આમ બધે આંખ છે. પહેલાં જો ઓલા બીજા માર્ગે નાખી હતી, અત્યારે આ માર્ગે જવા દીધી હતી, ત્યાંથી પણ પાછી વળી ગઈ. ક્યાંય પણ કોડી અટકતી નથી. અત્યારે જયુભાઈ જો અહીંથી પાછી વાળી. હવે અટકવી ન પડે કોડી, ક્યાંય વહી જ જવી પડે. તો અત્યારે સહદેવભાઈ કોડી માથે બેસી ગયા છે. અને સહદેવભાઈના હાથમાં કેવી હાલે છે એ બધા મિત્રો કોમેન્ટ કરી દેજો. કોડીને તમે એડી મારો અથવા કે હોટી મારો એટલે કોડી તરત ગમે એક સાઈડ વહી જાય છે. એ પણ આપણે ટેવ ભૂલવાડી દેવાની છે. વચમાં ઘણા ખરા એ બેન કોડીને થોડીક બગાડી નાખી છે, એ આપણે અત્યારે સુધારવાની છે. તો અત્યારે આપણે આમાં સુધારા કરવાના છે. વચમાં જે બગાડી છે એનું આપણે અત્યારે સુધારવાની છે. કોડીને આપણે કોડીને ફોલાવીને સુધારવાની છે, મારીને નથી સુધારવાની. ઘણા ખરા કોડીને મારે છે બહુ. કોડીને કોઈ ભાઈઓ મારશો નહીં, પ્રેમથી સુધારો. તો જો મિત્રો કોડી પ્રેમથી પણ હાલી જાય છે, માર્યા વગર કોડી હાલે જ છે. તો મારવાની કોડીને કોઈ જરૂર નથી. કોઈ ભાઈઓ કોઈની કોડીને મારશો નહીં. તો આપણે ખરા બપોરે કોડીને છોડી છે એટલે થોડોક તડકોય લાગે છે. આપણે ટાઈમના અભાવે છોડી લેવી આડી અવળી. તો આપણે હવે ઘડીક પડી જવા દઈએ. તો પાછો હું કોડી માથે બેસી ગયો છું અને આજના લોગનું સંચાલન હું જ કરું છું, ક્રિશભાઈ. તો અત્યારે જો આપણે કોડીને લગામમાં લેવી છે ને એડી મારવી એટલે કોડી તરત જ તે સાઈડમાં ચડી જાય, તોફાન કરવા માંડે છે, કૂદી જાય છે, એવું બધું કરે છે. તો આપણે આમાં સુધારો લાવવાનો છે. અત્યારે તમે જુઓ આડી હાલે છે, બરોબર લગામમાં હાલતી નથી. અને મારવી એટલે જો એ આવું કરવા માંડે, તરત સાઈડમાં ચડી જાય છે. આગળથી ઊભું થવું, પાછી વળી જવું, આવા ખરા કોડી તોફાન કરે છે. તો અત્યારે જો મિત્રો એક ઠેક નખાવી કોડીને. અત્યારે આપણે બહુ કૂદાવતા નથી, કારણ કે અત્યારે આપણે ધીમે ધીમે એને હાલતી કરવાની છે. કૂદાવાનું ચાલુ કરશું ને તો એ વધારે તોફાન કરશે, એટલે કૂદાવતા નથી અત્યારે કોડીને.
આપણે પછી રોડે એક આંટો માર્યો ધીમે ધીમે. કેવી હાલે છે કમેન્ટ કરજો બધા. તો બન્યા રહેજો આજના લાસ્ટ લગી આપણા લોગમાં. આપણે વાડી તરફ જઈએ છીએ હવે. તો ઘોડી ઘરધણી સિવાય કોઈને છોડવા નથી દેતી, ડાયરેક્ટ આગલા પગ મારે છે. તો અત્યારે જયુભાઈ એમનો કાળો ઘોડો કાઢ્યો છે, એને માથે સામાન કરીને જો તમે 2 દળિયું નાખી છે. વિને સહદેવ બે જાય છે ઘર તરફ. કાળા ઘોડા માથે ડબલ સવારીમાં બેસી ગયા છે. ઘોડો જુઓ એકદમ રેવાળ હાલે છે. તો આપણે જાવી છીએ હવે ઘર તરફ. ગામમાં જાવી છીએ, ગામમાં જઈને સોડા બોડા પીવી, તડકો બહુ હતો. તો મિત્રો ગામમાં પહોંચી ગયા, સોડા પી લેવી અને સોડા પીને પડી હવે છૂટા. બધાને જય માતાજી.